નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા. આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 2 એટલે કે બહુપદીઓ, જે તમારા માટે ખાસ અગત્યનું ચેપ્ટર છે. રેડી? તો એના આપણે લોકોએ સ્વાધ્યાય 2.1 ની ચર્ચા આપણે અગાઉના ભાગની અંદર કરી ચૂક્યા છીએ. આજે આપણે લોકો સ્વાધ્યાય 2.2 ના પ્રશ્ન નંબર 1 ના પ્રશ્ન 1 નો પહેલો, બીજો અને ત્રીજા દાખલાની ચર્ચા કરવાના છીએ. જે દાખલા તમારા માટે ખાસ અગત્યના છે. અને સાથે સાથે કહેવા જાવ ને તો બોર્ડની પરીક્ષાની અંદર જે આ વર્ષ એટલે કે 2024ના વર્ષની બ્લુપ્રિન્ટ પ્રમાણે 25 નંબર અને 26 નંબર ઉપર પૂછાતા દાખલાઓ છે, જે ખાસ તમારા માટે અગત્યના છે. ધ્યાન આપીને આપણે કમ્પ્લીટ કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, સમય વિતાવ્યા વગર આગળ વધીએ. ચાલો, તો અહીંયા આપણે આપેલું છે કે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો, એટલે શૂન્ય મેળવવાના છે. સાથે સાથે તમારા લોકોએ શૂન્ય તેમજ સહગુણકો વચ્ચેનો સંબંધ પણ ચકાસવાનો છે. તો શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ કઈ રીતે ચકાસવો, રેડી, એના માટે આપણે સૂત્ર તૈયાર હોવા જરૂરી છે. એટલે તમને લોકોને થિયરીના વિડીયોની અંદર યાદ રાખતા શીખવાડેલા છે સૂત્ર. બકા બાડો કાચ આવી આપીને તમને યાદ રખવેલા છે. હજી સુધી તે વિડીયો તમે જોયો ન હોય તો ચોક્કસથી સૌ પ્રથમ પેલું એ જ કામ કરી નાખો, એ વિડીયોને જોઈ લ્યો, જેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અથવા તો આઈ બટનની અંદર પ્રાપ્ત થશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. તો રકમ અહીંયા કેવી પ્રકારની આપેલી છે, તો કે રકમ આપણને આપેલી છે x² - 2x - 8. રેડી? હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આપણે નક્કી કરવાનું એ થાય કે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ શા માટે. તો ધ્યાન આપો, કારણ કે અહીંયા તમને લોકોને જે પેપરની અંદર દાખલો તમને આપવામાં આવેલો છે, એ પેપરની અંદર આ ટાઈપનો દાખલો છે. રેડી? જેની અંદર પેપરની અંદર તમને આ ટાઈપનો દાખલો આપેલો છે અને ચોપડીની અંદર તમને આ ટાઈપનો દાખલો આપેલો છે. રેડી? તો મિત્રો, અહીંયા માર્ચ 2023ના બેઝિકના પેપરની અંદર ખાલી માત્ર અહીંયા પ્લસનો ફેરફાર સાથે દાખલો પૂછાઈ ગયેલો છે. તો આ જાણકારી અહીંયા સિવાય કે કોઈ પ્લેટફોર્મ પર મળતી નથી. એટલા માટે ઓશન કોચિંગ ક્લાસીસ. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને લોકોને આ ચોપડીમાં રકમ આપેલી છે x² - 2x - 8. આપેલી બહુપદી દ્વિઘાત બહુપદી છે. દ્વિઘાત બહુપદીના ઉકેલ આપણે મેળવવાનો છે, એટલે કે શૂન્ય શોધવાના છે. શૂન્ય મળી જાય બાદ આપણે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના દાખલા તમે કમ્પ્લીટ કરી નાખ્યા, આ થિયરી તમને આગળ લેવામાં આવશે, એ તમને સમજાઈ ગઈ, તો તમને ગમે એવો અવયવીકરણનો દાખલો પૂછે એ તમને દાખલો આવડશે. રેડી? તો એના ઉપર આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. તો અહીં તમને લોકોને ચોપડી અને બોર્ડની પરીક્ષાની અંદર કયા ફેરફાર સાથે પૂછાયેલું છે, જેની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટેપ બાય સ્ટેપ કામ કરતા જઈએ. ચાલો આગળ વધીએ. તો કે અહીંયા તમને લોકોને કોર્નર ઉપર A×C કરવાનું, દાખલાને ગણતી વખતે આ ખાસ કરીને ધ્યાન આપવાનું. રેડી? આ જે તમને બહુપદી આપવામાં આવેલી છે, એ તમારા બહુપદી કંઈક આ ટાઈપની છે. P of x બરાબર x² - 2x - 8. જ્યારે કોઈ પણ બહુપદીના શૂન્ય શોધવાના હોય કે અવયવ શોધવાના હોય, ત્યારે P of x ના સ્થાન ઉપર તમારે ફરજિયાત 0 મૂકી દેવાનું. રેડી? તો P of x ના સ્થાન ઉપર આપણે 0 મૂકી દેશું. અહીંયા વિદ્યાર્થી મિત્રો, 0 બરાબર x² - 2x - 8. આ થઈ ગયું. રેડી? ચાલો આગળ વધીએ. હવે A×C કરવાનું કીધું. A ગુણ્યા C. A ગુણ્યા C શું છે? ચલો, તો અહીંયા તમને જે બહુપદી આપેલી છે x² - 2x - 8, આ દ્વિઘાત બહુપદી છે. તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ લખો, તો કે ax² + bx + c. તો વિદ્યાર્થી મિત્રો, a બરાબર કેટલા આવશે? તો કે a બરાબર અહીંયા 1 મળશે. ત્યારબાદ c બરાબર કેટલા આવશે? તો કે c બરાબર -8 મળશે. તો c બરાબર કેટલા થઈ ગયા? -8. એકદમ માઇક્રો લેવલ ઉપરથી સ્ટાર્ટ કરેલું છે. આ આવડી ગયું. લાઈવ જીંગાલાલા. રેડી? અહીંયા a બરાબર કેટલા? તો કે 1. c બરાબર કેટલા આવશે? તો કે -8 આવશે. રેડી? તો A×C કરી નાખો. A×C આપણે કરશું વિદ્યાર્થી મિત્રો, તો આપણને ગુણાકાર બે પ્રકારનો મળશે, ધન અને ઋણ. રેડી? ગુણાકાર બે પ્રકારનો મળશે, ધન અને ઋણ. તો અહીંયા આપણે જોઈએ, આપણે ગુણાકાર કરતા જઈએ. a અને c મેળવી લીધું છે.
તો હવે આપણે ગુણાકાર કરશું. તો ગુણાકાર કરીએ. રફ કામની અંદર કામ થાય છે આ ધ્યાન રાખજો. બોર્ડની અંદર પણ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે જે કામ રફ કામમાં છે એ પાછળના ભાગમાં જ થવું જોઈએ, રકમમાં ન થાય એનું ધ્યાન રાખી લેજો પેપરની અંદર. તો રફ કામ. હવે અહીંયા શું થઈ ગયું? A ક્રોસ C. A બરાબર કેટલા આવ્યા? 1 અને C બરાબર કેટલા આવ્યા? તો કે -8. એ બેનો ગુણાકાર કર્યો, કેવો મળ્યો? તો કે -8 મળ્યો. રેડી? હવે જો ધન અને ઋણ, તો અહીંયા ગુણાકાર કેવો મળે છે? ઋણ. તો આપણે ઋણ સાઈડનો જ પાર્ટ જોવાનો થશે. આગળ વધીએ તો કે ભાગલા પાડો. ચાલો કોના ભાગલા પાડવાના? અહીંયા રહેલી સંખ્યાના. કેટલા છે? તો કે -8 છે, તો આપણે 8 ના ભાગલા પાડીશું. 8 એક એકાના ઘડિયામાં 8 આવે તો આપણે ભાગલા લખીએ અહીંયા. રેડી? ચાલો એક એકાના ઘડિયામાં 8 આવે એટલે 8 એકા 8 થઈ ગયા. ચાલો બીજા બે એકાના ઘડિયામાં આવે? હા આવે સાહેબ. 4 દુ 8. રેડી? 3 એકાના ઘડિયામાં ન આવે. 4 એકાના ઘડિયામાં આવે. 4 દુ 8. તો એને જ ભાગ રિપીટ મારી ગયો તો અહીંયા તમારા ભાગલા જે પડશે 8 ના એ આ બે જ પડશે. રેડી? હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો ભાગલાનો શું કરવાનો? તો કે જો ગુણાકાર ધન હોય તો ભાગલાનો સરવાળો થશે ને જો ગુણાકાર ઋણ હોય તો ભાગલાની શું થશે? બાદબાકી. તો અહીંયા ગુણાકાર જ મને ઋણ મળે છે. રેડી? તો ભાગલાની શું કરવી પડશે? બાદબાકી કરવી પડશે. તો ભાગલાની વિદ્યાર્થી મિત્રો અહીંયા બાદબાકી કરીએ તો 8 માંથી 1 જાય એટલે કેટલા વધ્યા? 7. અને 4 માંથી 2 જાય તો કેટલા વધ્યા? 2. હવે અહીંયા વચ્ચે કેટલા આપેલા છે ને એ ચેક કરવાના. મધ્યમાં તમને કેટલા આપેલા છે? તો કે 2 આપેલા છે. તો સર આ ભાગનો ઉપયોગ થશે. રેડી? ઉપરના ભાગનો ઉપયોગ થશે નહીં. ખ્યાલ આવી ગયો? એકદમ સિમ્પલ વસ્તુ છે, આવડી જ જાય તો આપણે આના ભાગનો ઉપયોગ કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો. તો કે 0 બરાબર x². હવે કેટલા આવશે? તો કે આપણે અહીંયા લખાણમાં હવે જોઈએ તો કે ડાયરેક્ટ કિંમત લખશું 4x અને કેટલા લખ્યા? 2x. ચલો કેટલા આવી ગયા હવે આપણા માટે? -8. હવે નિશાનીનું કામ કરવું પડશે. નિશાનીનું કામ કરીએ. મધ્યમ પદની નિશાની વિદ્યાર્થી મિત્રો. મધ્યમ પદની નિશાની માટે આપણે અહીંયા ધન અને ઋણ, મધ્યમ પદની બે જ નિશાની હશે. કાં તો ધન હશે ને કાં તો શું હશે? ઋણ હશે. રેડી? કાં નિશાની ધન હશે ને કાં તો નિશાની ઋણ હશે. તો આપણે તો આ ઋણ વાળું જોઈએ છે ને, આ લાઈનમાં આપણે આગળ વધીએ છીએ અત્યારે. ઋણ નિશાની મળી હતી. રેડી? ગુણાકાર મને ઋણ મળ્યો તો ભાગલા પાડો. તો ભાગલા આપણે પાડી દીધા. ભાગલાની બાદબાકી કરો. ભાગલાની બાદબાકી કરી નાખી. બાદબાકી કરતા તમને મધ્યમ પદ કયું મળ્યું? તો અહીંયા તો કે 2 છે, તો કે આમાં બાદબાકી 2 આવે છે તો આ ભાગનો આપણે અહીંયા ઉપયોગ કરી લીધો. હવે નિશાનીની વારી આવી અને નિશાનીમાં હંમેશા વિદ્યાર્થીઓ થાપ ખાઈ જ જતા હોય છે. ભૂલ કરે છે લોકો. તો ભૂલ ન કરવી હોય ને તો હવે આ જોઈ લ્યો, એક જ વાર જોઈ લ્યો અને યાદ રાખી લ્યો. તો હવે જો આપણે તો આ દિશામાં આગળ વધીએ છીએ ઋણ નિશાની વાળા ભાગમાં. તો કે અહીંયા જો મોટા ભાગની ને મધ્યમ પદની નિશાની લાગશે. મોટા ભાગને કઈ નિશાની લાગશે? મધ્યમ પદની. અને નાના ભાગને કઈ નિશાની લાગશે? મધ્યમ પદની વિરુદ્ધ નિશાની લાગશે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા. તો હવે જોઈએ અહીંયા તમને લોકોને ગુણાકાર ઋણ મળેલો છે. ઓકે ડન. અને પછી ત્યારબાદ હું કરી નાખ્યા? ભાગલા પણ નાખ્યા. એમાં મોટો ભાગ કયો છે? 4x. નાનો ભાગ કયો છે? 2x. તો મોટા ભાગને મધ્યમ પદની નિશાની લાગે એટલે કેવું થઈ જાય? માઇનસ. નાના ભાગને મધ્યમ પદની વિરુદ્ધ નિશાની લાગે તો અહીંયા માઇનસ છે તો આ કેવું આવશે? પ્લસ. ખ્યાલ આવી ગયો? હવે આપણે કામ કરવાનું થયું સામાન્ય કાઢવાનું. તો બે પદોમાંથી આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા સામાન્ય લેશું. તો સામાન્ય લેવાની ક્રિયા કરીએ તો 0 બરાબર, હવે આમાંથી આપણે સામાન્ય લેવાનું છે. રેડી? આટલામાંથી જ સામાન્ય કાઢો પહેલા તો. ચાલો આની અંદરથી સામાન્ય કાઢતા જે વિદ્યાર્થીને ન આવડતું હોય ને તો એનો એક રસ્તો છે. ચાલો અહીંયા ધ્યાન આપી દો. x² માઇનસ કેટલા આવ્યા? 4x આવેલા છે. ચાલો એના ભાગલા પાડો અવયવીકરણની રીતે. આપણે x ગુણ્યા x માઇનસ 4 ગુણ્યા કેટલા થઈ ગયા? x. સમાન હોય તેના ઉપર બોક્સ બનાવો. સમાન છે, સમાન છે. બાકીના કોઈ સમાન છે હવે? તો કે નહીં, સમાન નથી. તો સમાન હોય એ બહાર આવશે. તો x કૌંસમાં x માઇનસ કેટલા થઈ ગયા? 4. તો આ આપણે સામાન્ય કાઢી લીધા. રેડી? એને આપણે લખી નાખશું. ચાલો તો અહીંયા કેટલા થઈ ગયા? x કૌંસમાં x માઇનસ 4. આ બેઠે બેઠો કૌંસ પાછળ લખી નાખો જગ્યા છોડીને. x માઇનસ કેટલા આવ્યા? 4. અહીંયા તમારે નિશાની જોવાની છે. તો અહીંયા નિશાની ઉપરના પદની લાસ્ટ જે પદ આપેલું છે એની નિશાની કેવી છે? માઇનસ. અને અહીંયા જે કૌંસની અંદર પદ મેળવ્યું એની નિશાની કેવી છે? માઇનસ. પણ માઇનસ માઇનસ ને એવું નહીં યાદ રાખવાનું, ડાયરેક્ટ સીધું. સમાન નિશાની કે વિરુદ્ધ? તો કે સમાન. સમાન હોય તો બહાર પ્લસ આવે. રેડી?
હવે 4 એકાનો ઘડિયો બોલો 8 લગીને બોલવાનો. કેના વડે 4 ને ગુણો કે 8 મળી જાય? તો કે 4 એકા 4, 4 ગુણ્યા 2 કરો એટલે 8. તો અહીંયા બહાર કેટલા આવશે? 2 આવશે. થઈ ગયો. હવે કોમન કાઢ લ્યો. કયું પદ કોમન નીકળે એમ છે? તો કે અહીંયા કોમન નીકળતું પદ છે ને x - 4 છે. તો x - 4 કૌંસની અંદર કેટલા થઈ ગયા? x + 2. થઈ ગયો. રેડી? તો અહીંયા x - 4 બરાબર કેટલા થઈ ગયા? 0. અને x + 2 બરાબર કેટલા થઈ ગયા? તો કે 0. x બરાબર કેટલા મળી ગયા? તો કે આ 2 પેલી બાજુ જાય એટલે -2. અને આની અંદર કેટલા મળશે? x બરાબર, તો કે x બરાબર અહીંયા વિદ્યાર્થી મિત્રો 4 મળશે. રેડી? તો એકદમ આસાનીથી દાખલો ગણી શકાય ને, આ મેથડ થી છે. રેડી? અહીંયા તમને લોકોને a ગુણ્યા c કરવાનો. ગુણાકાર તમને ધન મળી શકે, ઋણ મળી શકે. ભાગલા પાડવાના, ભાગલાની બાદબાકી થતી હોય તો ગુણાકાર ઋણ હોય, ભાગલાનો સરવાળો હોય તો ગુણાકાર ધન હોય. પછી મધ્યમ પદની નિશાનીની અંદર જેને પ્રોબ્લેમ આવતો હોય આસાનીથી કામ અહીંયા કરી શકો. ચાલો, આ જે મળ્યા ને એ આપણા શૂન્ય મળ્યા, એટલે શૂન્ય લગીનનું રકમનું કામ આપણે પૂરું કર્યું. હવે આગળ વધીએ. તેમજ તેના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો વિદ્યાર્થી મિત્રો, સંબંધ ચકાસવા માટે આપણે અહીંયા કામ કરીએ. તો કે સંબંધ ચકાસણી માટે આપણે અહીંયા જોશું તો કે એની અંદર આલ્ફા પ્લસ બીટા વાળું જે સૂત્ર છે એ સૂત્રને આધીન રહીને આપણે લોકોએ કામ કરવું પડશે. તો ચાલો અહીંયા વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ તો કે અહીંયા તમારું કામ કંઈક આ રીતેનું થશે. આલ્ફા પ્લસ બીટા બરાબર, જેમાં તમને જે શૂન્ય મળ્યા છે ને એમાં એક શૂન્ય તમારું આલ્ફા છે ને એક શૂન્ય તમારું કયું છે? બીટા છે. રેડી? તો કાઉન્સ પ્લસ કાઉન્સ સરવાળો છે ને એટલા માટે બરાબર. એનું સૂત્ર શું લાગશે? તો કે -b/a બરાબર માઇનસ કાઉન્સ છેદમાં કાઉન્સ બરાબર. હવે આ b છે એ કોણ હતો? તો કે b છે x નો સહગુણક હતો. તો -x નો સહગુણક છેદમાં x² નો સહગુણક આ રીતેનું થશે. હવે કિંમત તો ભરવી પડશે ને. ચાલો કિંમત બનાવીએ. તો કિંમત અહીંયા કઈ રીતે? તો કે આ શૂન્ય કેટલા મળ્યા? તો કે 4 અને -2 મળ્યા. તો એને આમાં લખી નાખો. 4 અને કેટલા આવશે? -2. રેડી? હવે b બરાબર અહીંયા કેટલા આપેલા છે? તો કે આમને મેં તમને સરખામણી કરતા શીખવાડ્યું હતું. x² -2x માઇનસ કેટલા છે? 8. તો અહીંયા તમારું સમીકરણ આવું બનશે. x² + bx + c. તો a બરાબર કેટલા મળ્યા? a બરાબર મને 1 મળે છે. b બરાબર કેટલા મળશે? તો કે b બરાબર અહીંયા મને -2 મળે છે. અને c બરાબર કેટલા મળશે? c બરાબર -8 મળે છે. તો એનો ઉપયોગ અહીંયા આપણે કરી લઈએ. ચાલો, -b/a છે તો b બરાબર કેટલા આવ્યા? -2 અને છેદમાં a બરાબર કેટલા આવશે? 1. ઓકે, ડન. રેડી? આગળ વધીએ તો અહીંયા આલ્ફા ડોટ બીટા નું કામ કરીએ. તો આલ્ફા ડોટ બીટા બરાબર કાઉન્સ ગુણ્યા કાઉન્સ બરાબર આલ્ફા ડોટ બીટા નું સૂત્ર શું હતું? c/a બરાબર અહીંયા કેટલા આવશે? કાઉન્સના છેદમાં કાઉન્સ બરાબર c એટલે કોણ થાય? અચળ પદ. તો કે અચળ પદના છેદમાં x² નો સહગુણક કોણ આવશે? x² નો સહગુણક આ રીતે આવશે. ચાલો એના પદ આપણે ભરીએ. તો કે અહીંયા તમને કેટલા આપેલા છે? તો કે અહીંયા શૂન્ય 1 અને મળ્યું 4 અને 1 કેટલું મળે છે? -2. રેડી? તો 4 દુ 8 થઈ ગયા અને નિશાની કેવી આવશે? માઇનસ. ત્યારબાદ હવે c બરાબર અહીંયા કેટલા હતા? -8. તો આપણે -8 લખશું. a બરાબર કેટલા છે? 1. તો આપણે અહીં 1 લખી નાખશું. રેડી? રોકડા માર્ક્સ છે. રેડી? રોકડા માર્ક્સ, બેઠા માર્ક્સ ક્યારે પૂછાણો? માર્ચ 2023 ખાલી કેટલો ફેરફાર સાથે? અહીંયા પ્લસની નિશાની સાથે. છોકરું અટવાઈ જ જાય. જે લોકો ગોખણપટ્ટી કરવા વાળા હોય એ અટવાઈ જ જાય. એને આ થિયરી આખી જે છે એ તમારે કમ્પ્લીટ કરવી જ પડે. રેડી? આ કમ્પ્લીટ કરી નાખો એટલે કોઈ પણ દાખલો તમને પેકે એટલે એ તમને આવડે. રેડી? સીધી જ બાબત, એ તમને આવડે. રેડી? તો અહીંયા આ દાખલો તમને કમ્પ્લીટ થઈ ગયો હોય તો આપણે ઓલ ડન લઈ લઈએ. રેડી વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આ દાખલો આપણા માટે ઓકે. આ દાખલો આપણે કમ્પ્લીટ કરી નાખ્યો. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. તો કે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો તથા તેમના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. રેડી? રકમ તમને અહીંયા આવી આપેલી છે 4s² - 4s + 1. જે રકમની અંદર હવે ચલ ચેન્જ થઈ ગયો છે.
ચલ બદલાઈ ગયો છે. પહેલા દાખલાની અંદર ચલ હતો x, આ દાખલાની અંદર ચલ છે s. રેડી? તો આપણે s ચલને ધ્યાનમાં રાખીને કામ કરવું પડે. રેડી? હવે આ દાખલા માટે હું તમને બે મેથડ કરાવી શકું એમ છું, તો હું તમને બે મેથડ આની અંદર કરાવી દઈશ. અહીંયા મને આ પદાવલી જે જોવા મળે છે ને એ પદાવલી પૂર્ણ વર્ગ પદાવલી છે. સર હવે તમને ખબર કેમ પડી? તો કે પ્રથમ પદ ને મેં અંતિમ પદ જોયું તો એ મને પૂર્ણ વર્ગ પદાવલી જોવા મળે છે. 4 તો કે એનો વર્ગમૂળ નીકળી શકે. કેટલા થાય? 2. s નો સ્ક્વેર એનો s થઈ જાય અને 1 એનું વર્ગમૂળ કેટલું થઈ જાય? 1. એટલે વર્ગમૂળ નીકળી શકે એટલે પૂર્ણ વર્ગ પદાવલી છે. તો સર અમે હવે પેલી જે તમે આગળની રીત કરાવી એ રીતે અમે દાખલો કરી શકીએ? હા, ચોક્કસથી કરી શકો. એટલે એકદમ આસાનીથી તમે કરી શકો. તો એ દાખલાની આપણે શરૂઆત કરીએ. પહેલા આ રીતે ગણી લઈએ અને પછી તમને હું બીજી રીત પણ બતાવી દઉં. તે રીતે પણ આપણે આ દાખલો ગણશું. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આની અંદર આપણે a ક્રોસ c કરીશું, જેથી ગુણાકાર મને ધન અને કેવો મળશે? ઋણ. ચાલો, ધન અને ઋણ મળશે. તો હું અહીંયા a પહેલા મેળવી લઉં. a કેટલો છે? અને રફ કામનું કામ કરીએ. રફ કામ જે તમારે બોર્ડની પરીક્ષાની અંદર અંતિમ પેપર ઉપર કામ કરવાનું છે. રેડી? દાખલો જ્યાં ગણતા હોય ત્યાં જ કરી નાખતા નહીં. હા, ધ્યાન રાખજો. ચાલો, a બરાબર કેટલા છે? તો કે a બરાબર 4 છે. એને ગુણ્યા કેટલા કરવાના છે? અંતિમ પદ એટલે c બરાબર અહીંયા કેટલા થઈ ગયા? 4 એકા 4. ગુણાકાર કેવો મળ્યો? ગુણાકાર ધન મળ્યો. તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ, ભાગલા પાડીએ. રેડી? તો ભાગલા પાડો. 4 ના ભાગલા પાડો. કેટલા પડશે? તો કે 4 એકા 4. બીજો કયો ભાગ આવશે? તો કે 2 ગુણ્યા 2 એટલે 4. હવે કોઈ 4 ના ભાગલા પડશે નહીં. અહીંયા ગુણાકાર કેવો મળ્યો? ધન મળ્યો. તો ભાગલાનો શું થાય? ભાગલાનો સરવાળો થાય. રેડી? તો ચાલો સરવાળો કરી નાખીએ વિદ્યાર્થી મિત્રો. ભાગલાનો સરવાળો 4 ને 1 કેટલા થઈ ગયા? તો કે 5. 2 ને 2 કેટલા થઈ ગયા? તો કે 4. હાલો, કયો ભાગ લઉં હું આમાંથી? તમને આસાનીથી ખબર પડી જાય. મધ્ય પદમાં કોણ આપેલું છે? 4s. તો કયો ભાગ આવશે? આમાં 4 મળ્યા તો આ ભાગનો ઉપયોગ કરવાનો થશે. રેડી? એ ભાગનો ઉપયોગ કરવાનો થશે. તો ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો લખી દઈએ ત્યાં. રેડી? ચાલો, p of s બરાબર 4s નો સ્ક્વેર માઇનસ 4s પ્લસ કેટલા થઈ ગયા? 1. રેડી? હવે આપણે બહુપદીના શૂન્ય શોધવાના છે. શૂન્ય શોધવાના હોય તો p of s ના સ્થાને તમારે 0 મૂકવું પડે. તો અહીંયા થઈ ગયું 4s નો સ્ક્વેર માઇનસ 4s પ્લસ કેટલા થઈ ગયા? 1. રેડી? ચાલો આપણે કામ કરી નાખ્યું. આપણને ભાગા મળ્યા છે, એ ભાગને આપણે લખી નાખીએ. તો માટેની નિશાની કરીને 0 બરાબર 4s નો સ્ક્વેર અને અહીંયા આપણે ભાગ આપણે લખવાના છે, તો એ ભાગ લખી નાખીએ પ્લસ 1. તો અહીંયા આપણે ભાગ લખશું. ચાલો, કયા લખશું? 2s 2s. થઈ ગયા? હવે નિશાનીનું કામ કરવાનું છે. ચાલો નિશાનીનું કામ કરીએ. તો નિશાનીમાં આગળ વધીએ. ભાગલા પાડો. ભાગલાનો શું થઈ ગયો? સરવાળો બાદબાકી કરી નાખ્યા આપણે. મતલબ સરવાળો કરવાનો હતો, સરવાળો કરી નાખ્યો. આગળ વધીએ. મધ્યમ પદની નિશાની. મધ્યમ પદની નિશાનીની અંદર વિદ્યાર્થી મિત્રો ધન અને ઋણ નિશાની છે. આપણે ખાસ કરીને અત્યારે ધન વાળો ગુણાકાર ધન મળ્યો છે, તો આ લાઈનમાં આપણે આગળ વધશું. તો આ લાઈનમાં આગળ વધીએ ને તો અહીંયા ધન આપણને કેવી નિશાની આપેલી છે? તો કે ધન અને ઋણ બે નિશાની મધ્યમ પદની હોય એમાં આપણે રકમની અંદર અહીંયા માઇનસ નિશાની આપેલી છે. તો બંને ભાગ કેવા થઈ જશે? તો કે બંને ભાગ ધન હશે તો ધન થશે, અને જો ઋણ નિશાની હશે તો બંને ભાગ કેવા થઈ જશે? ઋણ. તો અહીંયા ખાસ કરીને આપણે લોકોએ ધન અને ઋણ નિશાની પસંદ કરવાની છે. તો અહીંયા કેવું થઈ જશે? અહીંયા મધ્યમ પદમાં નિશાની મને માઇનસ આપેલી છે. રેડી? અને ગુણાકાર કેવો હતો? ધન હતો. તો મધ્યમ પદની નિશાની મને માઇનસ છે, તો અહીંયા બે ભાગ કેવા થઈ જશે? માઇનસ. આ યાદ રાખવાનું છે. આટલું યાદ રહી ગયું એટલે કામ આપણું થઈ ગયું. આ યાદ રાખજો. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે 0 બરાબર આમાંથી સામાન્ય કાઢવાનું છે. સામાન્ય કાઢવાનું છે. જો એમાં અટવાતા હોય તો અહીંયા ફરી વખત ધ્યાન આપી દો. રેડી? આપણે અટવાનું થતું જ નથી. રેડી? અહીંયા શું થઈ જશે? તો કે 4 એટલે 2 ગુણ્યા કેટલા થયા? 2 ગુણ્યા s નો સ્ક્વેર છે, તો s ગુણ્યા કેટલા આવશે? s માઇનસ 2 ગુણ્યા કેટલા થઈ ગયા? s. હવે સમાન હોય એને બોક્સ બનાવી દો. તો કે અહીંયા સમાન છે, અહીંયા સમાન છે, અહીંયા સમાન છે, અહીંયા સમાન છે. જો થઈ ગયું? ચાલો, તો એ ભાગ ક્યાં નીકળી જશે? 12. તો અહીંયા 2s કાઉન્સમાં હવે અહીંયા માઇનસ છે, તો વચ્ચે માઇનસ. માઇનસ ની આ સાઈડ કઈ વધ્યું નહીં, તો 1. માઇનસ ની આ સાઈડ કઈ વધે છે? તો કે હા. તો કે કોણ? તો કે 2s. તો થઈ ગયું, સામાન્ય નીકળી ગયા પદ. રેડી? તો એ સામાન્ય પદોને આપણે લખી નાખીએ. તો કે અહીંયા વિદ્યાર્થી મિત્રો 2s કાઉન્સમાં 2s -1
અને થોડીક જગ્યા છોડીને અહીંયા લખી દેવાનું 2s માઇનસ 1. રેડી? ચાલો હવે ચેક કરી લઈએ. તો અહીંયા જુઓ નિશાની બંનેની કેવી આવી? વિરુદ્ધ. વિરુદ્ધ હોય તો શું કરવાનું? બાદબાકી. અને 1 ગુણ્યા 1 એટલે કેટલા થાય? 1 જ થાય. 1 એકા 1. તો 1 લઈ લીધો આપણે. રેડી? તો એના ભાગલા આપણે પાડીએ તો કેવા આવશે ભાગ? તો કે અહીંયા ભાગ આવશે 0 બરાબર 2s માઇનસ 1 કૌંસમાં, અને અહીંયા કેવા આવશે? 2s માઇનસ 1. રેડી? તો આપણે ભાગ લઈ લઈએ એના. તો કે અહીંયા શું આવશે? 2s માઇનસ 1 બરાબર 0. અહીંયા થઈ ગયું 2s માઇનસ 1 બરાબર કેટલા આવશે? 0. અહીંયા s બરાબર કેટલા થઈ જશે? તો કે 1 પેલી બાજુ જાય તો પ્લસ 1 ના છેદમાં કેટલા થઈ ગયા? 2. એ જ રીતે અહીંયા કેટલા આવશે? s બરાબર 1 ના છેદમાં 2. આ ડન થઈ ગયું તમારું. ચાલો ડન. રેડી? હવે આપણે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે, તો તેના ઉપર આપણે કામ કરી નાખીએ. રેડી? અને એ પણ સિમ્પલ મેથડ થી જ લખજો, ક્યાંય અટવાવાનું છે જ નહીં. આલ્ફા પ્લસ બીટા બરાબર શું આવશે? કાઉન્સ પ્લસ કાઉન્સ બરાબર માઇનસ બી બાય એ બરાબર માઇનસ કાઉન્સના છેદમાં શું આવશે? કાઉન્સ બરાબર. હવે બી કોણ હતો? તો કે બી છે ને એ એક્સ નો સહગુણક છે, તો અહીં લખી દેવાનું એક્સ નો સહગુણક છેદમાં કોણ આવશે? એક્સ સ્ક્વેર નો સહગુણક. એક્સ સ્ક્વેર નો સહગુણક. રેડી? અને એ જ રીતે આલ્ફા ડોટ બીટાની લાઈન લખી દો એટલે તમને લોકોને કમ્પ્લીટ ખબર પડી જાય કે કાઉન્સ ગુણ્યા કાઉન્સ બરાબર સી બાય એ બરાબર કાઉન્સના છેદમાં કાઉન્સ બરાબર સી કોણ છે? તો કે અચળ પદ. અચળ પદના છેદમાં એક્સ સ્ક્વેર નો સહગુણક. એક્સ સ્ક્વેર નો સહગુણક આવશે. ચાલો બધી ખાલી જગ્યાઓ ભરી દઈએ, કાઉન્સ ભરી દઈએ. રેડી? તો અહીંયા મને શૂન્ય કયા કયા મળ્યા હતા? તો કે 1/2 1/2. તો કે અહીંયા આવશે 1/2 અને અહીંયા આવશે 1/2. રેડી? અહીંયા કેટલા આવશે? 1/2 અને અહીંયા આવશે 1/2, કારણ કે આલ્ફા અને બીટા બે શૂન્ય મળી ગયા હતા. હવે બી ની કિંમત કેટલી છે? તો કે અહીંયા મને બી કેટલો આપેલો છે? તો કે -4. તો અહીંયા હું લખીશ -4. એ કેટલો મળે છે? 4. તો અહીંયા આવશે 4. રેડી? હવે જો સી માટે કેટલી વેલ્યુ છે? તો કે 1. છેદમાં કેટલા આવશે? 4. ડન. દાખલો પૂરો. રેડી? ચાલો ડન કરી જોઈએ. તો કે દાખલો આપણો અહીંયા ડન થઈ ગયો છે. દાખલો ડન. રેડી? એકદમ આસાનીથી કામ કરવાનું છે. હવે મેં તમને પ્રોમિસ કરેલું હતું શું? કે આને હું બીજી રીતથી નહીં ગણીશ, પૂર્ણવર્ગ પદાવલી છે એ રીતે. તો પૂર્ણવર્ગ પદાવલી છે એવું દાખલામાં જો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર પડી જાય કે આપેલી પદાવલી પૂર્ણવર્ગ પદાવલી છે, તો દાખલો એકદમ સહેલો થઈ જાય. તો સર આગળની પદાવલી પૂર્ણવર્ગ હતી? નહોતી. જોઈ લેજો, કારણ કે એની રકમ તમને કેવી આપેલી હતી? એક્સ નો સ્ક્વેર -2 અને +8 આ રીતેની રકમ હતી, અથવા તો -8 આવે. રેડી? તો આ રીતેની રકમમાં મતલબની અંદર એ તમને જે રકમ આપેલી છે એ રકમની અંદર આ એક્સ નો સ્ક્વેર હતો, -2x હતું ને -8 હતું. તો 8 પૂર્ણ વર્ગ નથી. 8 પૂર્ણ વર્ગ નથી. રેડી? એક્સ નો સ્ક્વેર પૂર્ણ વર્ગ છે એ માનીએ, પણ 8 છે એ પૂર્ણ વર્ગ નથી. તો એમાં અટવાવાની આપણે જરૂર જ નથી, પૂર્ણ પદાવલી જ નથી, એને આપણે અવયવીકરણની રીતે જ ગણવું પડે. ખ્યાલ આવી ગયો? અને જ્યારે અહીંયા શું થયું? તો કે 4s નો સ્ક્વેર, તો આ પૂર્ણવર્ગ પદાવલી છે, એટલા માટે આપણે એને પૂર્ણવર્ગ પદાવલી એટલે કે બીજી રીતે આપણે એને ગણવાની કોશિશ કરીએ. ચાલો, તો બીજી રીત અહીંયા કંઈક આવી છે. બીજી રીત ખાલી શૂન્ય શોધવા માટેનું જ આપણે બીજી રીતમાં છે. બાકી નીચેનું કામ આ શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ તો એ તો આમ જ કરવાનું તમારે. રેડી? તો બીજી રીત કઈ રીતેની છે? તો કે અહીંયા તમને લોકોને રકમ કંઈક આવી મળી, પી ઓફ એસ. અહીંયા આપણે એક મિસ્ટેક કરેલી છે દાખલાની અંદર, આપણે જોઈ લઈએ. અહીંયા તમે લોકો જે સહગુણક યુઝ કરેલો છે ને એ એસ છે, તો એને ધ્યાનમાં રહેજો. આ ખાસ અગત્યની વસ્તુ છે. અહીંયા એસ નો સહગુણક, અહીંયા એસ સ્ક્વેર નો સહગુણક અને અહીંયા એસ સ્ક્વેર નો સહગુણક થશે. આ ખાસ ધ્યાનમાં રહેજો. આ મિસ્ટેક થાય છે વિદ્યાર્થીઓમાં. રેડી? એસ આપેલો હોય, ચલ એસ હોય તો આપણે એસ ને ધ્યાનમાં લેવો પડે. એક્સ આપેલો હોય તો એક્સ ને ધ્યાનમાં લેવો પડે. હવે 5મા નંબરનો દાખલો આવશે, એમાં ટી સ્ક્વેર -15 છે, તો એમાં ચલ ટી ને ધ્યાનમાં લેવો પડે. રેડી? તો અહીંયા તમને લોકોને પી ઓફ એસ બરાબર
અહીંયા તમને રકમ આપેલી છે 4s નો સ્ક્વેર માઇનસ 4s પ્લસ 1. તો આનું કઈ રીતે આપણે કામ કરશું? તો કે 0 બરાબર 4s નો સ્ક્વેર માઇનસ 4s પ્લસ 1. હવે આપણને ખ્યાલ આવી ગયો છે કે આ પૂર્ણ વર્ગ પદાવલી છે, તો ડાયરેક્ટ આપણે લોકો અહીંયા આ કામ કરીશું. ચાલો, માઇનસ નું માઇનસ, 1 નું વર્ગમૂળ 1, 4s નો સ્ક્વેર નું વર્ગમૂળ 2s. તો આ કેટલી વખત થઈ ગયા? 2 વખત. તો 2s માઇનસ 1 બરાબર 0. અને અહીંયા શું આવશે? 2s માઇનસ 1 બરાબર 0. તો s બરાબર કેટલા થઈ ગયા? 1/2. અહીંયા પણ કેટલા મળશે? s બરાબર 1/2. તો વિદ્યાર્થી મિત્રો એકદમ આસાનીથી કામ કરી શકો, પણ આપણને ખબર પડવી જોઈએ કે આપેલ પદાવલી પૂર્ણ વર્ગ પદાવલી છે. પૂર્ણ વર્ગ પદાવલી છે. રેડી? પૂર્ણ વર્ગ પદાવલી હોય તો જ તમે આ રીતે કામ કરી શકો, બાકીના કેસમાં આ રીતે કામ થાય નહીં. તો ચાલો આપણે લોકો આગળ વધીએ. ત્રીજા નંબરના દાખલામાં જે મે 2021માં પૂછાઈ ગયેલો છે, મે 2021માં પૂછાઈ ગયેલો છે સ્ટાન્ડર્ડ વાળાના પેપરની અંદર. રેડી? તો આ એક ખાસ ધ્યાનમાં લેજો. રેડી? જેની અંદર આપણે લોકોએ શા માટે પૂછાય એવું છે અને કેમ અગત્યનું છે, તો કે પહેલા તો સૌ પ્રથમ દાખલામાં છે ને પદાવલી જ ગોઠવેલી નથી. ગોઠવેલી હોવી જોઈએ x નો સ્ક્વેર પછી x વાળું અને પછી અચળ. આ રીતે ગોઠવેલી નથી, એટલા માટે દાખલો મોસ્ટ આઈએમપી બની જાય છે. રેડી? તો સૌ પ્રથમ પહેલું કામ આપણે લોકોએ છે ને અહીંયા ગોઠવવાનું ઈ જ કરવાનું હોય. ચાલો, તો અહીંયા કઈ રીતે કરશું? p of x બરાબર 6x નો સ્ક્વેર માઇનસ 7x અને માઇનસ કેટલા થઈ ગયા? 3. ઓકે, માર્યું. આ કમ્પ્લીટ કર્યું. હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? તો કે શૂન્ય શોધવાના છે, એટલે 0 બરાબર કેટલા આવશે? 6x નો સ્ક્વેર માઇનસ 7x અને માઇનસ 3. હજી જે વિદ્યાર્થી મિત્રોને a, b અને c ની કિંમત કાઢતા નથી આવડતી, એના માટે હજી આપણે એ કામ કરાવી નાખીએ. તો કે અહીંયા a ક્રોસ c કરવાનું છે, એ કામ આપણે જોઈ લઈએ. અહીંયા તો કે 6x નો સ્ક્વેર માઇનસ 7x અને માઇનસ 3. આની નીચે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ લખી નાખો. ચાલો લખી નાખીએ. તો કે ax નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c. તો અહીં a બરાબર કેટલા આવ્યા? તો કે a બરાબર વિદ્યાર્થી મિત્રો 6, b બરાબર કેટલા આવશે? b બરાબર માઇનસ 7 અને c બરાબર કેટલા આવશે? c બરાબર માઇનસ 3 મળશે. અટવાવાની કોઈ જરૂર જ નથી. અહીંયા જોઈ લેવાનું. a બરાબર કેટલા? તો કે 6, b બરાબર કેટલા? તો કે માઇનસ 7 અને c બરાબર કેટલા? માઇનસ 3. આ મળી ગયા બધાય. ચાલો હવે આપણે આપણા દાખલામાં વી આવીએ. તો કે થિયરી પ્રમાણે આગળ વધીએ. a ક્રોસ c કરવાનું છે, એટલે a ગુણ્યા c. તો અહીંયા a બરાબર કેટલા છે? 6 અને c બરાબર કેટલા છે? માઇનસ 3. તો બેનો ગુણાકાર કરો. 6 ગુણ્યા માઇનસ 3. હાલો, 6 તેરી કેટલા થઈ ગયા? 18 અને આ નિશાની માઇનસ, તો અહીંયા માઇનસ મૂકી દીધા. ડન? ચાલો, તો ગુણાકાર મને ધન મળી શકે અથવા તો ઋણ મળી શકે. ધન મળી શકે તો અહીંયા તમને ધન મળી શકે તો ધનવાળી લાઈનમાં આગળ વધવાનું, ઋણ મળે તો ઋણવાળી લાઈનમાં આગળ વધવાનું. તો અહીંયા તમને ઋણ મળેલો છે, તો આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ભાગલા પાડો. ચાલો, ભાગલામાં કઈ સંખ્યા આપેલી છે? 18. તો 18 ના ભાગલા પાડશું આપણે. તો કે 18 એકા 18, પહેલો ભાગ તો ઈ જ થાય. ચાલો, 2 ના ઘડિયામાં આવે છે, તો કે 2 ના ઘડિયામાં આવે 9 દુ 18 થાય. થઈ ગયું? 3 ના ઘડિયામાં આવે, તો કે હા ભાઈ 3 ના ઘડિયામાં આવે. કેટલું થાય? તો કે 6 તેરી 18 થાય. રેડી? 4 ના ઘડિયામાં આવે, તો કે નહીં, નથી આવતું. 5 ના ઘડિયામાં, તો કે નહીં. 6 ના ઘડિયામાં હા આવે, 6 તેરી 18 થાય. પણ 6 તેરી 18 વાળો ભાગ તો અહીંયા આવી ગયો છે. રેડી? એટલે આના 18 ના ભાગ અહીંયા ખતમ થઈ ગયા. રેડી? હવે જો માઇનસ તમને 18 આપેલું છે, માઇનસ 18 છે, તો ગુણાકાર તમને કેવો મળ્યો? ઋણ મળ્યો છે. ગુણાકાર ઋણ મળ્યો, ભાગલા પાડ નાખ્યા, સર ભાગલા પાડ નાખ્યા. હવે શું કરવાનું? તો કે ભાગલાની બાદબાકી કરવાની. તો ભાગલાની બાદબાકી કરવાની, તો અહીંયા બાદબાકી માટેનું કામકાજ આપણે સ્ટાર્ટ કરી દઈએ. ચાલો, બાદબાકી. 18 માંથી 1 જાય, કેટલા આપ્યા? 17. 9 માંથી 2 જાય, કેટલા મળ્યા? 7. 6 માંથી 3 જાય, કેટલા મળ્યા? 3. તમે ડિસાઈડ કરો હવે કયો ભાગ લેવાનો થાય અહીંયા. રેડી? મધ્યમ પદ જોવો, અહીંયા કયું છે? 7x. તો આમાં 7 કેમાં મળ્યા? તો કે મને આ ભાગમાં મળ્યા. આ ભાગની બાદબાકી કરતા મને 7 મળ્યા છે, તો એ ભાગની પસંદગી કરી લેવાની. ચાલો, તો હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. એમાં લખાણ લખીએ આપણે. તો કે 0 બરાબર 6x નો સ્ક્વેર માઇનસ 3
અમારે ભાગ લખવાના છે એ ભાગ આપણે લખી નાખશું. રેડી? કેટલા આવ્યા તો કે 9x અને કેટલા આવ્યા 2x. 9x અને 2x. ચાલો ભાગલા લખાઈ ગયા છે. હવે નિશાની ચેક કરવાની, કારણ કે નિશાની આપણા માટે અગત્યની. તો કે નિશાનીની અંદર આપણે લોકોએ જોયું તો મધ્યમ પદની નિશાની જોવાની હોય તો મધ્યમ પદની નિશાની અહીંયા માઇનસ છે. મધ્યમ પદની નિશાની કેવી છે? માઇનસ. અને ગુણાકાર આપણનો ઋણ મળ્યો હતો એટલે ઋણ ભાગમાં આગળ વધવાનું ને. તો ગુણાકાર ઋણ મળેલો છે તો અહીંયા મધ્યમ પદની નિશાની આપણને ઋણ મળેલી છે. રેડી? તો ઋણ અને ધન મળી હોય તો ત્યારે મધ્યમ પદ માટે નોટ શું છે? મોટા ભાગને મધ્યમ પદની નિશાની લગાડવી. મોટો ભાગ કયો છે? 9x મોટો ભાગ ને 2x કેવો? નાનો ભાગ. તો મધ્યમ પદને મોટા ભાગની નિશાની લગાડવાની છે. એટલે મોટા ભાગની નિશાની, મધ્યમ પદની નિશાની મોટા ભાગને, તો અહીંયા કેવું થઈ ગયું? માઇનસ. અને નાનો ભાગ કેવો થઈ ગયો? મધ્યમ પદની વિરુદ્ધ નિશાની, તો આ માઇનસ છે તો અહીંયા કેટલા આવશે? પ્લસ. બાદ બાકી કરી જુઓ, -7x આવી જાય. રેડી? આ રીતે એકદમ આસાનથી સિસ્ટમેટિક કામ કરો, કોઈ દિવસ પ્રોબ્લેમ નહીં આવે. આ દાખલા થઈ જ જાય. રેડી? અને અવયવીકરણ 4 માર્ક્સ એટલે આપણે લેવાના જ છે ગમે એમ કરીને. ચાલો, તો અહીંયા તમે લોકો 0 બરાબર, હવે આમાંથી સામાન્ય કાઢવાનું છે. હજી ચર્ચા કરું છું. સામાન્ય કાઢતા ન આવડતું હોય તો શીખી લઈએ. જો કઈ રીતે? તો કે 6x² - 9x. રેડી? આ રીતે આપેલું છે. ક્યારે પ્રોબ્લેમ આવે? પ્રોબ્લેમ ત્યારે આવે જ્યારે વર્ગમૂળ વાળું પદ આપેલું હોય, ત્યારે આવડે જ નહીં સામાન્ય કાઢતા. એટલે સીધી બાબતમાં આ જ રીતે કામ કરવાનું, ક્યારેય પ્રોબ્લેમ જ નહીં. ચાલો, 6 છે તો અહીંયા કેટલા થઈ ગયા? 3 × 2 × x × x માઇનસ 3 × 3 × કેટલા થઈ ગયા? તો કે x થઈ ગયા. ચાલો, હવે સામાન્ય કાઢવાનું. સમાન હોય ને બોક્સ બનાવો. 3 3 x છે, x વાળાને બોક્સ બનાવી દીધું. હવે કોઈ સમાન છે તો કે નથી. રેડી? ચાલો, તો અહીંયા કોણ નીકળશે સામાન્ય? 3x. કૌંસમાં કેટલા થઈ ગયા? તો કે 2x - 3. ડન. આ તમારું સામાન્ય નીકળે છે. ચાલો, તો એ લખી નાખીએ અહીંયા આપણે. તો કે 3x કૌંસમાં 2x - 3. આ બેઠે બેઠો કૌંસ પાછળ લખી નાખો. તો કે અહીંયા કેટલા થઈ ગયા? 2x - 3. હવે શું કરવાનું? અહીંયા પાછળ રહેલા બંને પદની નિશાની જોવાની. આ પદ અને આ પદ, એમાં જો પાછળના પદોની નિશાની જોવો કેવી છે? સમાન. સમાન હોય તો પ્લસ. રેડી? સમાન હોય તો બહાર કેવું આવશે? પ્લસ. હવે 3 એકાનો ઘડિયો બોલવાનો. 3 એકા 3. તો કે 3 ને હું કેટલા વડે ગુણું કે 3 આવી જાય? તો 1 વડે. તો અહીંયા 1 આવી ગયો. રેડી? ચાલો, હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે એની અંદર હવે પદ કંઈક આવું આવશે. 3x + 1 અને અહીંયા કેટલા આવી ગયા? 2x - 3. રેડી? 0 સાથે સરખાવી દઈએ. તો કે 3x + 1 = 0. અને અહીંયા કેટલા આવી જશે? 3x એટલે x બરાબર -1 કેટલા મળી ગયા? 3. ચાલો, આની અંદર જોઈએ તો કે અહીંયા 2x - 3 બરાબર કેટલા આવશે? 0. તો અહીંયા થઈ ગયું વિદ્યાર્થી મિત્રો x બરાબર 3/2. તો અહીંયા આપણને શૂન્ય કેટલા મળ્યા? તો કે શૂન્ય 2 મળ્યા. કયા મળ્યા? તો કે x બરાબર -1/3 અને x બરાબર 3/2. રેડી? અહીંયા જે આપણે રફ કામ કરવું પડ્યું ને એ તમારા માટે અગત્યનું છે. દાખલો સાચો એનો જ પડે છે જેને રફ કામ આવડે છે. રેડી? દાખલો સાચો એનો જ પડે છે જેને રફ કામ આવડે છે. એટલે અત્યારે થોડીક તમને લોકોને મુશ્કેલી પડશે, પરંતુ આવડી ગયું પછી મુશ્કેલી તમારી 0 થઈ જશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ડોટ બીટા એટલે કે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ જે ચકાસવાનો છે એ સંબંધની ચકાસણી વિદ્યાર્થી મિત્રો આપણે કરી જોઈએ. તો કે હવે અહીંયા સંબંધની ચકાસણી જોઈએ. તો કે આલ્ફા પ્લસ બીટા બરાબર કૌંસ પ્લસ કૌંસ બરાબર -b/a બરાબર ખાલી જગ્યા એટલે કે કૌંસ છેદમાં કૌંસ બરાબર માઇનસ. હવે જોઈ લેજો અહીંયા કયો ચલ છે? x. x હોય તો અહીંયા x નો સહગુણક, x નો સહગુણક છેદમાં આવશે x² નો સહગુણક. રેડી? આલ્ફા ડોટ બીટા ની લાઈન લખી નાખીએ. આલ્ફા ડોટ બીટા બરાબર કૌંસ ગુણ્યા કૌંસ છેદમાં c/a બરાબર કૌંસના છેદમાં કૌંસ. અહીંયા શું થઈ ગયું? તો કે અચળ પદના છેદમાં
અચળ પદના છેદમાં x સ્ક્વેર નો સહગુણક. રેડી? કઈ રીતે? તો કે કિંમત હવે ભરીએ આપણે. ચાલો, આને કહેવાય આલ્ફા, આને કહેવાય બીટા. આગળ પાછળ લઈ લો તો વાંધો નહીં. ચાલો, અહીંયા કેટલા આવશે? -1/3. અહીંયા કેટલા થઈ ગયા? 3/2. અહીંયા -1/3 અને અહીંયા 3/2. ઓકે, ડન. ચાલો, b બરાબર કેટલા છે? તો કે અહીંયા આપણે મેળવેલા જ છે. b બરાબર -7, તો અહીંયા -7 આવશે. a બરાબર કેટલા? 6, તો અહીંયા 6. c બરાબર કેટલા છે? -3, તો અહીંયા કેટલા આવશે? -3. અને એ બરાબર કેટલા? 6, તો કે આ તમારો ડન થઈ ગયો દાખલો. રેડી? એકદમ ડન થઈ ગયો. અહીંયા જુઓ, તમને આવડી ગયો. રેડી? એટલે ખાસ કરીને ધ્યાનમાં લેવા જેવી વસ્તુ છે. મોસ્ટ આઈએમપી દાખલા છે આ બધા. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને લોકોને હોમવર્કની અંદર તમને એક શીટ આપવામાં આવેલી છે. રેડી? જેની અંદર મેં તમને લોકોને અહીંયા 2 દાખલા તમને બતાવેલા છે. રેડી? જેમાં એક દાખલો છે એ માર્ચ 2023 માં પૂછાઈ ગયેલો છે, અને આ દાખલો તમારા લોકોને સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન નંબર 1 ને આધીન છે. 1 નો જે પહેલો આપેલો છે એના ઉપર આધીન છે. એટલે ખાસ કરીને તૈયાર કરજો. અને ત્યારબાદ માર્ચ 2024માં પૂછાઈ ગયો છે. આ વર્ષે જ પૂછાઈ ગયો છે. બેઝિકના પેપરમાં 25 નંબરના સ્થાન ઉપર x² + 7x + 10, જેની અંદર તમને લોકોને ઉદાહરણ નંબર 2 નો દાખલો પૂછાણો હતો 25 નંબરના સ્થાન ઉપર. રેડી? તો આ 2 દાખલા તમારી જાતે તમે પ્રયત્ન કરીને તૈયાર કરજો વિદ્યાર્થી મિત્રો. રેડી? જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને અગાઉના ભાગના વિડીયો હજી તમે જોયા ન હોય તો ચોક્કસથી ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી તમને લિંક પ્રાપ્ત થઈ જશે અને જોઈ લેજો. થેન્ક યુ.